નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 4 અને એમાં વર્ગ સસ્તન, છેલ્લો વર્ગ સસ્તન, એના વિશે વાત કરીએ. જો નામ જ એવું છે સસ્તન, જે પ્રાણીઓ સ્તન ગ્રંથિ ધરાવે છે તેને સસ્તન કહેવાય, મેમલ્સ કહેવાય, મેમરી ગ્લેન્ડ ધરાવે છે. તો આ સસ્તન પ્રાણીઓ અને તેની કેટલીક લાક્ષણિકતાઓ વિશે આપણે જોઈએ. તો વર્ગ સસ્તન મેમાલિયા તે વિવિધ પ્રકારના નિવાસ સ્થાનોમાં જોવે છે. એના વસવાટની વાત કરો તો અત્ર તત્ર સર્વત્ર છે, વિવિધ નિવાસ સ્થાનોમાં જોવા મળે. ધ્રુવ પ્રદેશ પર, બરફ આચ્છાદિત વિસ્તારોમાં જોવા મળે, રણમાં હોય, પર્વતો પર હોય, જંગલમાં હોય, તૃણભૂમિઓમાં, અરે અંધારી ગુફાઓમાં સસ્તન નીકળે. અને તેમાંના કેટલાક તો ઉડવા માટે અને પાણીમાં જીવન ગુજારવા માટે પણ અનુકૂલિત થયેલા છે. એટલે પાણીમાં છે, ઉડે છે, હવામાં છે, જમીન ઉપર છે ને પાણીમાં, બધી જગ્યાએ છે. બધા જ માધ્યમમાં તે વસવાટ કરી શકે છે. અને બીજું સૌથી અગત્યનું લક્ષણ એને સસ્તન શુકરવાને કીધા, અને એનું અનન્ય લક્ષણ દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ ધરાવે, મેમરી ગ્લેન્ડ્સ, સ્તન ગ્રંથિઓની હાજરી છે. એ સસ્તનનું મુખ્ય લાક્ષણિકતા છે અને જેના દ્વારા એ શિશુને પોષણ પ્રાપ્ત થાય છે. એટલે માદાની અંદર સસ્તન પ્રાણીઓમાં માદા પ્રાણીમાં સ્તન ગ્રંથિ વૃદ્ધિ પામે છે અને જેમાંથી દુગ્ધ ક્ષીરનો સ્ત્રાવ થાય છે, જે શિશુના પોષણ માટે આવશ્યક છે. એટલે એના બાળ પ્રાણી એના શિશુના પોષણ માટે તે ઉપયોગી છે. અને આ પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ ચાલવા માટે, દોડવા કે આરોહણ કરવા માટે, અરે દરમાં ઘૂસવા માટે, તરવા કે ઉડવા માટે, આપણે કીધું આવા પ્રકારના રહેઠાણ મારીએ તો, પાણી મારીએ તો તરવા માટે, જમીન ઉપર ચાલવા દોડવા માટે, હે ને, ભીં પડી હોય તો દોડવું પડે ને ભાઈ, ક્લાઇમ્બિંગ, વૃક્ષો ઉપર આરોહણ કરવા માટે, દરમાં ઘૂસવા માટે, દરની અંદર જવા માટે, તરવા કે ઉડવા માટે અનુકૂલિત થયેલ છે. પણ અનુકૂલિત થયેલ બે જોડ ઉપાંગો ધરાવે. એટલે કહેવાનો મતલબ એ છે, ચાલવા, દોડવા, આરોહણ વગેરે જેવી પ્રચલન સંબંધિત ક્રિયાઓ માટે બે જોડ ઉપાંગો હોય, એક જોડ અગ્ર ઉપાંગ, એક જોડ પશ્ચ ઉપાંગ, અને જેની અંદર 5-5 આંગળીઓ હોય છે. પછી આંગળીઓના રૂપાંતરણ અલગ અલગ હોય. સસ્તન પ્રાણીઓની ત્વચા વાળ ધરાવે છે અથવા તો વાળ ધરાવવામાં અનોખી છે. આ પણ એક એનું વિશિષ્ટ લક્ષણ છે. સસ્તન પ્રાણીઓ એની ત્વચાની અંદર રૂવાટી આવેલી હોય છે. જો આમાં અત્યાર સુધી આપણે ભીંગડા અને પીછાઓની વાત કરી હતી, પણ સસ્તન પ્રાણીઓની અંદર રૂવાટી છે, બીજા પ્રાણીઓમાં નથી હોતું. આ પણ એક એનું વિશિષ્ટ લક્ષણ છે. અને બાહ્ય કર્ણ કે કર્ણ પલ્લવની હાજરી, સંપૂર્ણ બાહ્ય કર્ણ. અને એટલે જ કહેવાય છે, જેને કાન હોય તે બચ્ચાને જન્મ આપે, મીંડા તેને ઈંડા. કાનની જગ્યાએ કાણા છે, ઈંડા આપે છે. આપણે જોઈ ગયા. બાકીના મેં બાહ્ય, અમુકને બાહ્ય કર્ણ અલ્પ વિકસિત છે, આમ ધીમે ધીમે વિકાસ પામતો આવે છે, પણ હજી સંપૂર્ણ નથી થયું. પણ સસ્તન પ્રાણીઓમાં બાહ્ય કર્ણ પલ્લવ ધરાવે છે, પછી કર્ણનળી હોય. સરીસૃપમાં જોઈ ગયા, પક્ષીઓમાં જોઈ ગયા, બાહ્ય કર્ણ પલ્લવ નહોતો, પણ સસ્તનની અંદર બાહ્ય કર્ણ કે કર્ણ પલ્લવની હાજરી હોય છે. અને જડબામાં વિવિધ પ્રકારના દાંત હોય છે. મનુષ્યની અંદર કે સસ્તન પ્રાણીઓમાં દાંત 4 પ્રકારના આપણે જોઈ ગયા: ઇન્સાઇઝર, કેનાઇન, પ્રીમોલાર, મોલાર. એટલે કે આગળના ફરસી દાંત જે પાવડા જેવા, જે કાપવા માટેના હોય. તમે જોજો, દોરો કાપશો તો આગલા આ 4 દાંતોથી જ કાપશો. આમ કટ કરશો. કોઈ દાઢે ચડાવે દોરો કાપવા કે આમ કાપવો છે? ન હોય. ફરસી કટ કરવા માટેના. ઉંદરના આ ફરસી દાંત છે એ ખૂબ સતત વૃદ્ધિ પામતા દાંત હોય ને, એને કંઈક કટ કરવું જ પડે. ઉંદર, સસલું, એમાં જો એનું મોઢું ચાલુ જ હોય, કાંઈ ન હોય તો એ છેલ્લી બાકી કાગળ મળે, જે કાંઈ હોય કંઈ કરે, નગર એને દાંતની વૃદ્ધિ થઈ જાય વધારે. પછી ખૂણાના ભાગના અણીવાળા દાંત છે, જે કેનાઇન દાંત છે, રાક્ષસી દાંત છે. તમે જોજો, ભૂંડ છે, કૂતરા છે, સિંહ છે, એનું મોઢું બંધ હશે ને તો એ દાંત ખીપો આમ દેખાતો હશે, અણીવાળો, આમ બહાર દાંત દેખાતો એમ અણીવાળો. તમને એમ થાય દાંત કાઢે, અરે એ કેનાઇન રાક્ષસી દાંત છે. ફાડવા અને ચીરવાનું કામ. માંસાહારી પ્રાણીઓ છે, એની અંદર માંસપેશી અને ખાસ કરીને ટેન્ડન ને લિગામેન્ટ જેવા ભાગને એમ કાપવા માટે, સ્નાયુ છે ને, એ સ્નાયુ અસ્થિ સાથે જોડાયેલા હોય તો એને સેપરેટ કરવા માટે જે ભાગ છે એને કટ કરવા અને તોડવા માટે એ આવેલા હોય, એ રાક્ષસી દાંત કહેવાય. પછી પ્રીમોલાર, અગ્ર દાઢ અને દાઢ, જે દળવા અને ભરડવાનું કામ કરે છે. એટલે દાંતના મુખ્ય 4 પ્રકાર છે. તમને સમજમાં આવ્યું ને? તો આમ વિષમદંતી પ્રકારના દાંત છે. અને હૃદય ચતુષ્ખંડીય છે, 4, 2 કર્ણક, 2 ક્ષેપક, 4 કોટરો ધરાવે છે. અને સમતાપી પ્રાણીઓ છે. સમતાપી
તાપમાન જળવાઈ રહે છે 37 ડિગ્રી સેલ્સિયસ, પર્યાવરણ સાથે ફેરફાર નથી થતો. ફેફસા દ્વારા શ્વસન કરતા પ્રાણીઓ છે. હૃદય ચતુષ્ખંડીય છે. હા, પણ અહીંયા મહાધમની કમાન જોવા મળે. જમણી બાજુ ડાબી બાજુ, પક્ષીઓમાં જમણી બાજુ હોય પણ આમાં ડાબી બાજુ મહાધમની કમાન. લિંગભેદ જોવા મળે છે, અંતઃફલન દર્શાવે છે. અહીંયા રહી ગયું છે, લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ જોવા મળે છે, અંતઃફલન દર્શાવે છે. થોડાક અપવાદો સાથે અપત્ય પ્રસવી છે. મોટે એટલે અહીંયા આપણે એવું નહીં કહી શકીએ કે બધા જ સસ્તન અપત્ય, મોટા ભાગના અપત્ય પ્રસવી છે, પણ પ્લેટિપસ જેવા બતક ચાંચ જેવા પ્રાણીઓ છે એ અંડ પ્રસવી છે. સીધો દર્શાવે છે, વિકાસ સીધો, પ્રત્યક્ષ વિકાસ દર્શાવતા પ્રાણીઓ છે. અને અપત્ય પ્રસવી છે, બચ્ચાને જન્મ આપે છે, તો પછી ક્યાં પ્રશ્ન છે? પણ અમુક પ્રાણીઓ એવા છે કે જે ઈંડા આપે છે. સસ્તન પ્રાણીઓ હોવા છતાં ઈંડા, સ્તન ગ્રંથિ ધરાવે છે અને ઈંડા આપે છે. પ્લેટિપસ બતક ચાંચ, અને એટલે જ બતક ચાંચ છે એને જોડતી કડી ગણવામાં આવે. સરીસૃપ અને વિહગને જોડતી કડી કહેવાય. એટલે સરીસૃપ જેવાય કેટલાક લક્ષણો ધરાવે છે. ઈંડા આપે છે એ સરીસૃપનું લક્ષણ છે, અને સ્તન ગ્રંથિ ધરાવે છે એ સસ્તનનું લક્ષણ. એને બચ્ચા થઈ ગયા પછી એની સ્તન ગ્રંથિમાં નિપલ ન હોય, એટલે આમ ત્યાં એ સ્તન ગ્રંથિ ઉપર ખાડા જેવો ભાગ થાય ને એમાં દૂધનો સ્ત્રાવ થાય ને એના બચ્ચા એ ચાટે અથવા તો એ પીવે છે, દૂધ લે છે. અને આ રીતે સામાન્ય રીતે એ બેયનું લક્ષણ ધરાવે, એટલે જોડતી કડી કહેવાય. સરીસૃપ અને સસ્તનને જોડતી કડી, પ્લેટિપસ. તો આ આપણી ટેક્સ્ટ મુજબની એની લાક્ષણિકતાઓ છે અને એના ઉદાહરણો જોઈએ. અંડ પ્રસવી પ્રાણીઓની વાત કરીએ તો એમાં બતક ચાંચ છે. આ બતક ચાંચ પ્લેટિપસ ખાસ કરીને સમુદ્રીય વિસ્તારોમાં એમાં જોવા મળશે. અપત્ય પ્રસવી પ્રાણીઓ એમાં બચ્ચાને જન્મ આપનારામાં કાંગારુ, મેક્રોપસ. હવે આ જો આ સામાન્ય રીતે ગર્ભાશય થોડું ઓછું વિકસિત છે એટલે એના બચ્ચાને આ કોથળીમાં રાખવું પડે છે. ત્યાર પછી ચામાચીડિયું, ઉડતું સસ્તન પ્રાણી છે. ચામાચીડિયું પક્ષી નથી ભાઈ, આમાં ઘણી વખત ક્યારેક વિદ્યાર્થી મિસ્ટેક કરી જતા. ટેરોપસ પ્રજાતિ, ટેરોપસ ચામાચીડિયું સસ્તન પ્રાણી છે. ઊંટની ખબર છે, વાનર, એટલે જો ઊંટની પ્રજાતિ છે કેમેલિયસ, વાનર મેકાકા, પછી ઉંદર રેટસ, કૂતરો કેનિસ, બિલાડી ફેલિસ, હાથી એલિફસ અને ઘોડો ઇકસ, ડેલ્ફિનસ અને બ્લુ વેલ. આ બ્લુ વેલની એક વિશિષ્ટતા એ છે, એમાં બ્લુ વેલની ઘણી પ્રજાતિઓ એવી છે કે જેમાં બાલિન પ્લેટ આવેલી, બાલિન વેલ કહેવાય જેને. એના ઉપલા જડબાની અંદર એકદમ શૃંગમય રચના હોય. આવી રચના હોય એ દરિયાનું પાણી અંદર લે અને પછી પાછું બહાર કાઢે. એ પાણીને અંદર લઈને બહાર કાઢે ત્યારે એમાં જે કાંઈ નાના જીવો અથવા નાની માછલીઓ એ એમાં અટવાઈ જાય, એ એને જાળી જેવી રચનામાં, અને એનો પછી ખોરાક તરીકે ઉપયોગ કરી લે. એટલે શૃંગમય ભાગ આવેલા હોય છે. આવા ભાગ દેખાય ને દાંતા જેવા, એવી રચના હોય, એવી પ્લેટ હોય, એને બાલિન પ્લેટ કહેવાય. બ્લુ વેલ જેવી સસ્તન પ્રાણીઓની અંદર જોવા મળે છે. પછી વાઘ, સિંહ વગેરે જેવા પ્રાણીઓ જેની ખબર, અને આ બધાની તો પ્રજાતિઓ તમને ખબર છે. વાઘની પેન્થેરા, આખું નામ પેન્થેરા ટાઇગ્રીસ છે. સિંહ પેન્થેરા લિયો, અને જો બ્લુ વેલમાં બેલેનોપ્ટેરા. આ ઉદાહરણ છે. પણ આની સાથે હવે આપણે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈ લે. સસ્તન વર્ગની અંદર વધારાના પોઈન્ટ છે એની વાત કરી નાખીએ. ખરેખર સસ્તન પ્રાણીઓ જે કોએનોઝોઇક યુગ, એટલે અત્યારનો જે યુગ છે એના સસ્તન પ્રાણીઓ માટેનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એ સસ્તન પ્રાણીઓ માટેનો સુવર્ણ યુગ કહેવાય છે, કોએનોઝોઇક યુગ. અને સસ્તનના અભ્યાસને મેમોલોજી કહેવામાં આવે. અને કોઈ પણ અપવાદ વગર તમામ સભ્યોની અંદર એક અનુપ્રસ્થ ઉરોદર પટલ આવેલ હોય. શરીરમાં ઉરસ અને ઉદર, છાતીનો ભાગ અને પેટના ભાગને જુદો પાડતો એક આડો પડદો આવેલો હોય જેને ઉરોદર પટલ કહેવામાં આવે છે. અને આ જોજો બહુ મહત્વની વાત છે, કોઈ પણ પ્રકારના અપવાદ વગર. એટલે એવું લક્ષણ છે કે બધા જ સસ્તનમાં આ લક્ષણ હોય જ. ઉરોદર પટલ જે શ્વસન, મળત્યાગ, મૂત્રત્યાગ અને પ્રસૂતિની ક્રિયામાં મદદ કરે છે. આ ઉરોદર પટલ આટલી ક્રિયામાં મદદરૂપ થાય છે. શ્વસનની પ્રક્રિયામાં, મળત્યાગની પ્રક્રિયામાં, મૂત્રત્યાગ જેવી પ્રક્રિયામાં વગેરે જેવી ક્રિયામાં તે મદદરૂપ બને છે. અને અમુક જલીય સસ્તનોમાં પશ્ચ ઉપાંગો ગેરહાજર હોય. સામાન્ય રીતે 2 જોડ ઉપાંગો છે, પણ એવા જલીય સસ્તનો છે ડોલ્ફિન જેવા કે જેમાં પશ્ચ ઉપાંગો ગેરહાજર હોય છે. અને દાંત એ કૂપદંતી પ્રકારના, વિષમદંતી અને દ્વિવારદંતી. આપણે વિષમદંતીની વાત કરી ગયા આપણી ટેક્સ્ટમાં, પણ કૂપદંતી છે, જડબાના ખાડામાં ખૂપેલા છે. સૌથી વધારે મજબૂત આ જડબાના ખાડાઓની અંદર ખૂપેલા દાંત છે. મેં ત્યારે તમને કીધું હતું. અને સિમેન્ટ દ્રવ્યથી અહીંયા આ પ્રકારે જડબાના ખાડાની અંદર ખૂમેલા સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય.
એટલે ખૂબ જ મજબૂત જોડાણ દર્શાવતા દાંત છે. અગ્રદંતી, પાર્શ્વદંતી અને કૂપદંતી પ્રકારના. આ કૂપદંતી છે. વિષમદંતી 4 પ્રકારના છે. દ્વિવાર દંતી છે, ડાયફિયોડોન્ટ છે, 2 વાર ઉગે, એક વખત પડી જાય ને પાછા ઉગે. આપણે એવું જ થાય છે ને. દૂધિયા દાંત આપણે કહીએ છીએ. દૂધિયા એટલે દૂધિયા રંગના ન હોય, બાળક દૂધ પીતું હોય દાંત આવે ને દૂધિયા દાંત કહેવાય. 6-7 વર્ષની ઉંમર સુધીમાં એ દાંત થઈ જાય અને પછી પડી જાય અને પાછા નવા આવે. આ દ્વિવાર દંત એટલે કહેવામાં આવે. સ્વરયંત્ર ધરાવે છે. સ્વરયંત્ર, સ્વર પેટી વિકસિત છે. એટલે સસ્તન પ્રાણીઓની અંદર સ્વર પેટી પણ વિકસિત થઈ જાય. એટલે મુખ્ય શ્વાસ નળીના શરૂઆતના ભાગમાં જ સ્વર પેટીનું નિર્માણ થાય છે અને ત્યાર પછી શ્વાસ નળી લંબાયેલી હોય અને એના દ્વારા ફેફસા સુધી વાયુનું વહન થાય છે. પણ સ્વર પેટી જેના દ્વારા અવાજ કરી શકે છે, બોલી શકાય છે, એવી સ્વર પેટીનું નિર્માણ થતું જોવા મળે છે. અને ત્યાર પછી હૃદય આપણે જોઈ ગયા એ પ્રમાણે ચતુષ્ખંડી છે. પણ અહીંયા એક અગત્યની વાત એ છે, આપણી ટેક્સ્ટમાં નહોતી, જે વાત કરીએ છીએ, દ્વિપરિવહન તંત્ર ધરાવે છે. દ્વિપરિવહન તંત્ર એટલે કે અહીંયા એક બાજુ ઓક્સિજન યુક્ત રુધિર અને બીજી બાજુ ઓક્સિજન વિહીન રુધિર. જમણી બાજુના ખંડોમાં ઓક્સિજન વિહીન રુધિર હોય અને ડાબી બાજુના ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય. એ પણ તમને ખબર છે કે જમણી બાજુના ખંડોમાં જમણા કર્ણક અને જમણા ક્ષેપકની અંદર આપણે જોઈએ તો ઓક્સિજન વિહીન રુધિર હોય અને ડાબી બાજુની વાત કરીએ તો એમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય. અને ડાબી બાજુના ખંડોમાંથી શરીરના વિભિન્ન ભાગોમાં આ રુધિર વાહિની દ્વારા, અને અહીંથી નીકળતી જુઓ ધમની છે, મુખ્ય ધમની છે, આમ ધમની કમાન ધરાવે છે. ડાબી બાજુ વળેલી ધમની કમાન જોવા મળે છે. એટલે ડાબી મહાધમની કમાન ધરાવે છે. અને વિહગની અંદર જમણી બાજુ કમાન જોવા મળે છે અને સસ્તન પ્રાણીઓમાં ડાબી બાજુ મહાધમની કમાન જોવા મળે છે. અને સસ્તનની અંદર શિરા કોટરનો અભાવ હોય. શિરા કોટર નથી હોતું. શિરા કોટર નથી. ડાબી મહાધમની કમાન જોવા મળે. અને ગરદનમાં 7 ગ્રીવા કશેરુકા. જોજો, સસ્તન પ્રાણીઓ મોટાભાગના 7 ગ્રીવા કશેરુકા ધરાવે. પણ અપવાદ છે. આ બ્રેડીપસ એટલે કે સ્લોથ, રીછની વાત કરી છે, જેમાં 9 અથવા 10 ગ્રીવા કશેરુકા હોય. અને સી કાઉ, દરિયાઈ ગાય અથવા એને મેનેટી, એમાં 6 ગ્રીવા કશેરુકા છે. બાકી મોટા ભાગે 7 ગ્રીવા કશેરુકા ધરાવે છે. પણ અમુકમાં અપવાદ છે, 9 થી 10, અને આ મેનેટી અથવા સી કાઉ દરિયાઈ ગાયમાં 6 ગ્રીવા કશેરુકા છે. મગજની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ખૂબ સુવિકસિત છે. મગજ પ્રમાણમાં મોટા હોય. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, અનુમસ્તિષ્ક એ ખૂબ જ વિકસિત છે. અને બંને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, મગજના 2 અગ્રભાગ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો ભાગ છે, એ એક સામાન્ય પટ્ટા દ્વારા જોડાયેલ હોય. એ 2 ગોળાર્ધને જોડાણ માટેની જે રચના આવેલી કોર્પસ કેલોજમ. આ કોર્પસ કેલોજમ નામની રચના ફક્ત ઉચ્ચ કક્ષાના સસ્તન પ્રાણીઓમાં હાજર છે, બીજામાં નથી. એટલે મગજનો જે મુખ્ય ભાગ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આપણે કહીએ છીએ, મોટા મગજનો ભાગ, એ 2 ભાગને જોડતો વચ્ચે પટ્ટો હોય, એ પટ્ટાને કોર્પસ કેલોજમ કહેવામાં આવે છે. અને જે ઉચ્ચ કક્ષાના સસ્તનોમાં હાજર હોય, બધાને નથી હોતું. પણ મગજ પણ ખૂબ જ સુવિકસિત છે. અને બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક ગોળાર્ધ ખૂબ જ વિકસિત. અને એમાં બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને જોડતો કેલોજમ કાય અથવા કોર્પસ કેલોજમના પટ્ટા આવેલા છે. અને મસ્તિષ્ક ચેતાની સંખ્યા 12 જોડ હોય છે. એ તો સરીસૃપથી 12 જોડ થઈ ગઈ છે. અને આ બધા એકલિંગી પ્રાણીઓ છે, એ તો આપણે જોઈ ગયા. પણ નરમાં શુક્રપિંડની હાજરી, જે શરીરની બહારની બાજુએ વૃષણ કોથળીમાં આવેલા છે. સામાન્ય રીતે શુક્રકોષોનું નિર્માણ કરતા શુક્રપિંડ એ નરની અંદર શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે, જે શરીર કરતાં એનું તાપમાન થોડું ઓછું હોય, જે શુક્રકોષના નિર્માણ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. અને આ ઉપરાંત નરમાં મૈથુન ક્રિયા માટે શિશ્ન આવેલું હોય છે. અને હવે આપણે આ જીવિત સસ્તનોને ફરીથી 3 જૂથમાં વિભાજિત કરી શકીએ છીએ. એક પ્રોટોથેરિયન અથવા મોનોટ્રીમસ, મેટાથેરિયન અથવા માર્સુપિયલ્સ અને યુથેરિયન. પ્રોટોથેરિયન આ ગર્ભાશયના વિકાસને આધારે 3 પ્રકાર, જેનું ગર્ભાશય એકદમ પ્રાથમિક કક્ષાનું છે, એને પ્રોટોથેરિયન કહેવામાં આવે છે. કે એટલે ઈંડાને જન્મ આપે છે, કારણ કે એનો ગર્ભ એમાં વિકાસ પામી શકતું નથી, અને એટલે ઈંડાને જન્મ આપે તેવું પ્રાથમિક પ્રકારનું ગર્ભાશય ધરાવતા સસ્તન પ્રોટોથેરિયન છે, જે હજુ સર્વિસ રૂપમાંથી તાજું ઉદ્વિકાસ પામેલું કહેવાય પ્રોટોથેરિયન. બતક ચાંચ પ્લેટિપસ જે પ્રોટોથેરિયન છે, અને એ ઈંડા આપે છે. અને એના વિકાસથી એનાથી જે બચ્ચું થાય, હા પછી સ્તન ગ્રંથિ ધરાવે છે, પોષણ માટે સ્તન ગ્રંથિમાંથી દૂધનું પોષણ મેળવે છે બચ્ચાઓ છે એને, એટલે એને પ્રોટોથેરિયન, કારણ કે ગર્ભાશયનો વિકાસ ખૂબ જ ઓછો છે. અને એટલે એની અંદર વિકસતો ગર્ભ સંપૂર્ણ રીતે પરિપક્વ વિકાસ નથી પામી શકતો, એટલે ઈંડાને જન્મ આપે છે. મેટાથેરિયન,
મેટાથેરિયનનો ગર્ભાશયનો વિકાસ પ્રોટોથેરિયન કરતાં વધુ છે, પણ યુથેરિયન કરતાં ઓછો છે. એટલે એની અંદર જો એ સામાન્ય રીતે ઈંડાને જન્મ નથી આપતું, એનો ગર્ભનો વિકાસ ગર્ભાશયમાં જ થાય છે, પણ અપૂર્ણ વિકસિત ગર્ભ જન્મે છે. અને એટલે એના શરીરની બહાર એ જે ગર્ભ છે એકદમ પરિપક્વ ગર્ભ નથી વિકાસ પામતો, એટલે જન્મતો નથી, પૂર્ણ વિકસિત ગર્ભ નથી જન્મતો. એટલે એને બાહ્ય વાતાવરણમાં સીધું ન રાખી શકાય, અને એટલે એનું બચ્ચું છે એ ફરી શરીરની બહાર એક પાઉચ, એક કોથળીમાં રાખવામાં આવે. કાંગારૂની અંદર કોથળી છે ને, એમાં એનું બચ્ચું રહેલું હોય, કારણ કે એ સંપૂર્ણ વિકસિત ગર્ભને જન્મ નથી આપતો, પરિપક્વ ગર્ભને જન્મ નથી આપતું, કારણ કે એનું ગર્ભાશય એટલું વિકસિત નથી, પૂર્ણ વિકસિત નથી. એટલે મધ્યમ કક્ષાનું વિકસેલું ગર્ભાશય છે, એટલે એને મેટાથેરિયન અથવા માર્સુપિયલ કહેવામાં આવે. અને જે સસ્તન પ્રાણીઓનું ગર્ભાશય ખૂબ જ વિકસિત છે અને પરિપક્વ ભ્રૂણને જન્મ આપે છે, કે જેનું ભ્રૂણ સીધું પર્યાવરણમાં રહેવા માટે, જીવવા માટે સક્ષમ છે, યુથેરિયન. તો આપણે યુથેરિયનમાં આવશે. ઘણા મોટાભાગના સસ્તન યુથેરિયન છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા ખંડની અંદર જોવા મળતા માર્સુપિયલ એટલે કોથળી ધરાવતા પ્રાણીઓ બધા મેટાથેરિયન્સ છે, અને બતક ચાંચ જેવા પ્રાણીઓ પ્રોટોથેરિયન્સ છે. સમજવાયું? તો આમ સસ્તન પ્રાણીઓને ફરીથી 3 ભાગમાં વિભાજિત કરી શકીએ: પ્રોટોથેરિયન, મેટાથેરિયન ને યુથ. અને આને પણ ફરી પાછા ભાગોમાં વિભાજિત કરી શકાય, પણ એ તમને ડિટેલ આપી દીધી છે અને સમજી શકાય એવી છે, વાંચીને યાદ રાખી શકાય એવું છે. એટલે અત્યારે એ પોઈન્ટ્સ બધા અહીંયા લીધા. હવે આપણું આખું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, પણ એને લગતી કેટલીક આપણે એક સમરી આપી છે. આખું ચેપ્ટર બહુ શોર્ટમાં આ ટેબલ દ્વારા તમે પૂરું કરી શકો છો. આવા ટેબલ વ્યવસ્થિત આખું જોઈ લો, તમારી ટેક્સ્ટ બુકમાં છેલ્લા પેજ ઉપર આપ્યું છે. અહીંયા તમને સમુદાય આપ્યા છે. અહીંયા આયોજન સ્તર, સમિતિ, દેહ કોષ્ઠ, ખંડન, પાચન તંત્ર, પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, વિશિષ્ટ લક્ષણ ને બે બાજુ સમુદાય આપ્યા છે. એટલે આપણે સમુદાય સચ્છિદ્ર, તો આયોજન કોષીય પ્રકારનું, સમિતિ વિવિધ બધી પ્રકારે જોવા મળે છે. દેહ કોષ્ઠ હોય જ નહીં, ખંડન ન હોય, પાચન તંત્ર હજી હોય જ નહીં, કારણ કે પેશી રચના નથી થઈ, કોષસ્તરીય આયોજન છે એટલે આ બધું ગેરહાજર. પરિવહન તંત્ર એ ગેરહાજર હોય, કારણ કે કાંઈ હોય જ નહીં. શ્વસન તંત્ર ગેરહાજર. વિશિષ્ટ છિદ્રો અને દિવાલમાં કેનાલ ધરાવે, આ એની વિશિષ્ટ લક્ષણ છે. આ સિવાય બીજું કંઈ નહીં. કોષ્ઠાંતરી, તો એમાં આ બધું તમે તમારી જાતે લખી શકો છો. દરેક વિદ્યાર્થીએ જોવું જોઈએ, સમજવું જોઈએ, અને આવી એક સમરી બનાવી નાખો. આખું ચેપ્ટર 10 મિનિટમાં રિવાઇઝ થઈ જાય. આમાં અમુક લક્ષણ ન આપ્યા હોય, આપણે લખી નાખવાના, અને એક સાથે ફૂલ સ્કેપનું પિન પેજ વાળો ભાગ હોય ને, આખો ખુલ્લો રાખીને બધા લક્ષણ લઈને ટીક કરી નાખો, વાત પૂરી થઈ જાય. 10 મિનિટથી 20 મિનિટમાં આખું ચેપ્ટર રિવાઇઝ. બરોબર? તો આ રીતે તમારે દરેક જોઈ લેવાના છે. આ પછી ત્યાર બધા જ સમુદાયની વાત કરી દીધી છે, મેરુદંડી સુધીની બધી લાક્ષણિકતાઓ લઈ લીધી છે. એટલે બહુ ઝડપથી શોર્ટમાં આપણે રિવિઝન કરી શકીએ, તાત્કાલિક કરી શકીએ. અને અમુક બાબતોમાં તમને ખ્યાલ નહીં આવતો હોય તો ખબર પડી જશે. પછી છે ને દરેક વખતે દ્વિપાર્શ્વકરીય સમિતિ ન કીધું હોય, પણ આમાં દર્શાવેલી છે, એટલે તમને સ્પષ્ટ થઈ જશે. હવે દોસ્તો આપણે એવી વાત કરવી છે કે જે કેટલોક પોર્શન આપણે આગળ અમુક વર્ગની અંદર એક્સ્ટ્રા પોઈન્ટ આપણે ત્યારે સાથે નથી આવ્યા અને તમારા મટીરિયલમાં હોય, એટલે તમને વાંચવામાં કે કંઈ અડચણરૂપ ન થાય, એટલે એવા પોઈન્ટ્સ આપણે લઈ લઈએ. મૃદુકાય સમુદાયની અંદર કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ જે તમને જાણવા પડે અથવા તમને પ્રશ્ન થઈ શકે એવા. મૃદુકાય સમુદાયની અંદર રુધિરાભિસરણ તંત્ર જો બે પ્રકારનું જોવા મળે છે, બંધ અને ખુલ્લું. મોટા ભાગના ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવે, પણ સેફાલોપોડા શીર્ષપાદી મૃદુકાય પ્રાણીઓ એ બંધ રુધિરાભિસરણ તંત્ર ધરાવે. અને એના રુધિરની અંદર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવે એવા રુધિરની અંદર શ્વસન રંજક દ્રવ્ય હિમોસાયનિન આવેલું, કોપરયુક્ત દ્રવ્ય છે હિમોસાયનિન. જો સામાન્ય રીતે આપણા રુધિરની અંદર શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે, જે વાયુઓનું વહન સાથે સંકળાયેલું. આવી જ રીતે અહીંયા શ્વસન રંજક દ્રવ્ય હિમોસાયનિન છે, જે કોપરયુક્ત દ્રવ્ય છે. એટલે શ્વસન વાયુના વહન સાથે સંકળાયેલું રંજક દ્રવ્ય હિમોસાયનિન. પછી ઉત્સર્જન તંત્રમાં, તો કે ઉત્સર્જન તંત્રની અંદર સ્પષ્ટ ત્યાં કોઈ બીજા ઓર્ગનની આપણે વાત નથી કરી, પણ 1 થી 2 જોડ કેબર અંગ, એટલે કેબર્સ ઓર્ગન અથવા તો એને ભોજાનસ અંગ કહેવામાં આવે, જે અહીંયા આમ સ્પષ્ટ મૂત્રપિંડ જેવું નથી, પણ મૂત્રપિંડ જેવી પ્રાથમિક નલિકાઓ ભેગી થઈને બનતું એક અંગ છે, અને એ વ્યક્તિના નામ ઉપરથી કેબર્સ ઓર્ગન અથવા તો એને ભોજાનસ ઓર્ગન કહેવામાં આવે છે, અથવા ઓર્ગન ઓફ ભોજાનસ, જે પ્રાવર ગુહામાં ખુલે છે. એટલે મેં ત્યારે કીધું હતું મૂત્રપિંડ નથી, પણ મૂત્રપિંડની સાવ પ્રાથમિક શરૂઆત બનવું થઈ એવા પ્રકારની એક રચના, જે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ સાથે સંકળાયેલી છે, એના દેહ જળના નિયમન સાથે સંકળાયેલી છે, એના આશ્રિત નિયમન સાથે સંકળાયેલું છે તે. અને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શેનો નિકાલ કરે? નાઇટ્રોજનયુક્ત કયા દ્રવ્યોનો નિકાલ કરે છે? એમોનિયા અને યુરિક એસિડ જેવા ઘટકોનો તે નિકાલ કરે છે.
ચેતાતંત્ર 3 જોડ ચેતાખંડોનું બનેલું છે, 3 જોડ ચેતાખંડોનું, એટલે કુલ 6. પણ સંવેદી અંગ વધુ સારી રીતે ડેવલપ થયેલા છે. આંખ હોય અને આંખ સદંડી, તમે જુઓ આપણે ઓલી ગોકળ ગાયની વાત કરી હતી, આપણે આવું આમ દોરતા હતા, તો એમાં આવી રીતે સૂત્રાંગો, અને ઘણી વખત તમે જુઓ ને તો અહીંયા આંખ, આવા દંડની આગળ આંખો હોય, તો નાના એવા દંડ ઉપર આંખ, એટલે ઘણી વખત સૂત્રાંગો ઉપરાંત સદંડી આંખો આવેલી હોય, એટલે દંડ અને આવો દંડ હોય ને પછી અહીંયા આંખ હોય. ઘણા સંધિપાદમાં આવી સદંડી આંખો જોવા મળે, સ્તર કવચીમાં ને એમાં, ઝીંગામાં ને એમાં સદંડી આંખો, તો આવો નેત્ર દંડ ધરાવે છે, ઓમ્ટોફોર કહેવાય છે. બીજું સંવેદી અંગ તરીકે સ્થિત કોષ્ઠ આવેલું. લિથોસિસ્ટ અથવા સ્ટેટોસિસ્ટ એટલે શું? તો કે એ સંતુલન સંબંધિત, શરીરના સમતોલન સંબંધિત અંગ હોય છે, પોતાની પોઝિશનનો એને ખ્યાલ આવે, અને પગની અંદર આવું શરીરના સમતોલન સંબંધિત રચના સંવેદી અંગ આવેલું હોય, સ્થિત કોષ્ઠ. પછી ઓસ્ફ્રેડિયમ, જલેક્ષિકા રસાયણગ્રાહી અને દ્રાણ સંવેદી રચના છે. તે પાણીના પ્રકારને, પાણીની રાસાયણિક કે ભૌતિક રચનાને ઓળખે છે. ગંદુ પાણી છે, પ્રદૂષિત પાણી છે, તો અહીંયાથી દૂર જશે. ઓસ્ફ્રેડિયમ, જલેક્ષિકા જેવી રચના આવેલી હોય, જે રસાયણગ્રાહી સંવેદી રચના છે. જે પણ પ્રાવરની અંદર આવેલી હોય એ કંકત જેવી રચના છે. ઓસ્ફ્રેડિયમ નાનો એવો ભાગ આવેલો હોય, અને એના દ્વારા એ આઈડેન્ટિફાઈ કરી શકે છે, ઓળખી શકે છે કે આ પાણી યોગ્ય છે કે નથી, આ બાજુ જવાય કે ન જવાય. આ પ્રકારના સંવેદી અંગો મૃદુકાય સમુદાયની અંદર ડેવલપ થયેલા હોય. બાકીના બધા લક્ષણો તો છે જ, અને આપણે ઓલરેડી જોઈ ગયા છે, પણ કેટલાક જે લક્ષણો આપણે ટેક્સ્ટમાં નથી લીધા અને તમને મટીરિયલમાં આપ્યા છે, એની આપણે આ વાત કરીએ છીએ. ત્યાર પછી સમુદાય સંધિપાદ. સંધિપાદની અંદર એ મોટાભાગના કેરેક્ટર આપણે જોઈ ગયા છે, પણ ઘણા બધા બાબતો કે જે, દાખલા તરીકે કીટકના મુખના ભાગો, એટલે એના મુખાંગો અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા હોય. હવે જુઓ, દંશ માટે અને ચાવવા માટે. દંશ બાઇટિંગ એટલે ડંખ મારવો, અને પછી ચ્યુઇંગ કરી શકે, ચાવી શકે, તેવા મુખાંગો, એટલે દંશ અને ચાવવા માટેના કહેવાય. તીતી ઘોડાની અંદર, એટલે આપણે તીડ જેને કહીએ છીએ તે, તીતી ઘોડો એટલે ઘોડો ન સમજી લેતા, તીડ પર્ણનો એને થોડો કટ કરી ઉપયોગ કરે, ખાઈને પછી ખાઈ શકે, ટુકડા કરી શકે. વંદો, ઉધય, ઈયળ, આ બધા આ પ્રકારના મુખાંગો ધરાવે છે. ભેદન અને ચૂસક પ્રકારના. ભેદન, પર્સિંગ એટલે અંદર દાખલ કરે કોઈ પણ બાહ્ય, જે બાહ્ય પરોપજીવી છે કે એવી તરીકે, દાખલા તરીકે મચ્છર છે એ રુધિર ચૂસે છે, ત્યારે ચામડીની અંદર પંચર કરશે ને, બસ એ પંચર કરવું, ભેદન કરવું, એની અંદર દાખલ કરવું, અને પછી ચૂસે છે. ભેદન અને ચૂસક પ્રકારના. મચ્છર, માકડ, ચાંચણ આ પ્રકારના મુખાંગો ધરાવે. ચાવવા અને લેપિંગ એટલે ચાટવું, ચાવવું અને ચાટવા માટેના મુખાંગો. મધમાખી. પ્રોચ્છત પ્રકારના. પ્રોચ્છત, સ્પોન્જિંગ એટલે સામાન્ય રીતે માખી પ્રકારના, ઘરમાખી, ફળમાખી, સડેલા ખોરાક ઉપર બેસતી માખી, એટલે એ પેલા પોતાનામાંથી એવા લાળરસના દ્રવ્યોનો સ્ત્રાવ કરે, એટલે બહાર થોડુંક ચીકણું અને સડેલું થાય, ને પછી એને ચૂસે, ગ્રહણ કરે એ પદાર્થને. ઓગળ્યા પછી ખાંડનો દાણો પડ્યો છે તો એના ઉપર માખી બેસે છે, તો માખી એનો લાળરસ જેવો ભાગ સ્ત્રાવ કરશે, એટલે એ ઓગળશે ને પછી એને ગ્રહણ કરશે, એટલે પ્રોચ્છત પ્રકારના, સ્પોન્જિંગ પ્રકારના. વિનાલીય મુખાંગો એટલે વિનાલીય મુખાંગો એટલે નળાકાર નળી જેવી રચના હોય, પછી સ્ટ્રો જેવું કામ લ્યો ને, સ્ટ્રો જેવું. સિફોનિંગ એટલે પતંગિયા અને ફૂદા ખાસ કરીને આ પ્રકારની રચના ધરાવતા હોય, અને એમાંથી રસ કે એને ખેંચે છે, ચૂસે છે. આ વિનાલીય મુખાંગો કહેવાય. એટલે આ મુખાંગોના પ્રકારો છે. દંશ અને ચાવવા માટેના, ઉદયમાં ને ઈયળમાં એમાં આવશે. ભેદન અને ચૂસક પ્રકારના, અંદર દાખલ કરીને ચૂસવું, ચાવવા અને લેપન, ચ્યુઇંગ કરીને પછી ચાટવું. પ્રોચ્છત પ્રકારના દ્રવ્યોને ખેંચવા, એવી રીતે મધમાખીને એમાં, ઘરમાખી, ફળમાખી. વિનાલીય, સ્ટ્રો જેવી રચના. સમુદાય પૃથુકૃમિના કેટલાક લક્ષણો મોટા ભાગની વાત કરી ગયા છે, પણ એમાંય પાછા અલગ અલગ આપણને કૃમિઓ વિશે વાત કરી હતી. એની અંદર આપણને યકૃત કૃમિની વાત કરી છે, પછી ટેનિયા એટલે કે પટ્ટીકૃમિની વાત કરી છે, પણ આમાંથી થોડુંક વધારે પડતું આપણને જુદું પડે એવું અને થોડુંક ટફ પડે એવું, તો એની હું વાત કરી લઉં, કીધું લઈ લઉં, અને એ છે સિસ્ટોમા, રુધિર કૃમિ. માનવ મૂત્રાશય કે આંતરડાની શિરાઓની અંદર એ જોવા મળે છે, અને સામાન્ય રીતે પેટનો દુખાવો કે આવી બધી સમસ્યાઓ એને લઈને થતી હોય. આ રુધિર કૃમિ આપણા શરીરની અંદર જો એ રહેતું હોય અથવા પરોપજીવી તરીકે હોય તો એને કારણે જે સમસ્યાઓ થાય, એટલે આમ તો સિસ્ટોમાસિસ થાય, અને સિસ્ટોમાસિસની અંદર પેટમાં દુખાવો થાય, ડાયેરિયા થઈ જાય, અથવા આમાં બળતરાઓ થાય. જો મનુષ્યના મૂત્રાશયને આંતરડાની શિરાઓની અંદર જોવા મળે, એમાં મોટા નર હોય, એ માદાને વક્ષ બાજુએ ગાયનેકોફોરિક નલિકા અથવા ખાંચમાં લઈ અને તેઓ લિંગી દ્વિરૂપકતા દર્શાવે.
આ મોટું પ્રાણી તરીકે દેખાય ને એ નર છે, એની અંદર એક ખાંચ હોય અને એમાં માદા પ્રાણી અંદર રહે પાતળું એવું. એટલે એ ખાંચને ગાયનેકોફોરિક, ગાયનેક શબ્દ તમે જો સ્ત્રી સાથે સંકળાયેલો, ગાયનેકોલોજિસ્ટ સ્ત્રી રોગના નિષ્ણાંત. તો એ ગાયનેકોફોરિક, ફોર એટલે ખાંચ, એટલે નર પ્રાણીમાં માદા પ્રાણીને રહેવા માટેની ખાંચ છે એટલે એને ગાયનેફોર કહેવાય. એટલે આ ગાયનેકોફોરિક અથવા નલિકા કે ખાંચમાં એ માદા પ્રાણી રહે છે. એટલે આમ તમે જુઓ ને તો આપણને દેખાય એક અને એમાં બે તંત્ર આવી ગયા, નર અને માદા. એટલે એ રીતે એ દ્વિરૂપકતા દર્શાવે છે. આમ ભેગા ને ભેગા રહીએ પણ નર પ્રાણીની ખાંચમાં માદા પ્રાણી રહેલું હોય છે એટલે એ લિંગી દ્વિરૂપકતા જેવી રચના દર્શાવે છે, સાથે હોય છે. જીવનચક્ર બે યજમાનમાં જોવા મળે છે એટલે એને અહીંયા જનનિક શબ્દ ગુજરાતી કરવામાં થોડીક મિસ્ટેક છે, પણ બે યજમાનમાં તે પસાર થાય છે એટલે એને આમ જનરલી ઇંગ્લિશમાં એને ડાયજેનિક કહે છે અને એટલે એનું ગુજરાતી દ્વિજનનિક શબ્દ વાપર્યો, પણ જનનિક પ્રોપર નથી. દ્વિયજમાન અથવા બે યજમાનમાંથી તે પસાર થતું પરોપજીવી છે. અને પ્રાથમિક યજમાન, પેલું યજમાન મનુષ્ય છે અને દ્વિતીયક યજમાન એ ગાર્ડન સ્નેલ છે. અને જો આ મેરાસિડિયમ સ્પોરોસિસ્ટ સર્કેરિયા ડિમ્ફ એમાં સર્જાય છે, સર્કેરિયા ડિમ્ફ. એટલે આમાં ઈંડામાંથી આ ડિમ્ફ સર્જાય છે અને આ ડિમ્ફ છે એ તળાવમાં કે એમાં સ્નાન કરતી વખતે ચામડીના છિદ્રો કરી અને ડિમ્ફ એ માનવના શરીરમાં દાખલ થાય છે અને શરીરમાં દાખલ થઈ યકૃતમાં જાય, યકૃતને નુકસાન કરે અને આંતરડાના રોગમાં સિસ્ટોમિયાસિસ અથવા બિલહાર્જિયા રોગ પેદા કરે છે. એટલે મેં તમને કીધું એવી એની લાક્ષણિકતા છે. એટલે આ સ્નેલમાં જાય, સ્નેલમાં એના મળ દ્વારા એના આ જે ડિમ્ફ અવસ્થાઓ છે એની અંદર પ્રજનન કરીને એની ડિમ્ફ છે એના મળ મારફતે એ ઘાસ ઉપર, જમીન ઉપર પડશે, એ પાણી દ્વારા તળાવમાં કે એમાં એકત્રિત થશે અને એમાંથી એ તળાવમાંથી સ્નાન કરતી વખતે કે ચામડીના છિદ્રો મારફતે, જો અતિ સૂક્ષ્મ છિદ્રો દ્વારા એ ડિમ્ફ શરીર મનુષ્યના શરીરમાં દાખલ થાય અને મનુષ્યના શરીરમાં દાખલ થાય અને યકૃતને એને નુકસાન પહોંચાડે, આંતરડામાં રોગ થાય તો એ સિસ્ટોમિયાસિસ જેવા રોગો પ્રેરે, બિલહાર્જિયા અથવા સિસ્ટોમિયાસિસ કહેવાય. અને એમાં ડાયરિયા, પેટના દુખાવો વગેરે જેવી સિમ્ટમ્સ અથવા લાક્ષણિકતાઓ જોવા મળે. આ પૃથુકૃમિની અંદર આ એક લાક્ષણિકતા અથવા આ સજીવની વાત આપણે કરવાની કે જે તમારા માટે થોડુંક નવું હતું. તો ઓકે દોસ્તો, આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને આપણે જે તમને PDF ફાઇલ મોકલાવી છે એમાં મોટા ભાગની બાબતોને આપણે એમાં સમાવેશ કરી લીધો છે, લઈ લીધો છે, પણ છતાંય ક્યાંય પણ તમને એવું લાગે તો એને અંડરલાઇન કરો અથવા રાઉન્ડ કરો અને ક્વેરી સેશનમાં એ પૂછી લ્યો. બરોબર છે? અને ક્યાં આ બધી વસ્તુ, ઘણી બધી બાબતો આમાં ઇન્ફોર્મેટિવ છે. જો તમને દાખલા તરીકે આપણે સુડત્વચી સમુદાય લ્યો તો એની અંદર પાછા એના વર્ગો આપ્યા હશે, એના વિભાગો આપ્યા હશે, તો એક વખત માત્ર જાણકારી માટે એને સમજી લ્યો, પણ એને પાક્કા જ કરવા એવી જરૂરિયાત નથી. તમારી સામે પ્રશ્ન આવે તો તમને થોડો ખ્યાલ આવી જાય એના માટે છે. એ સંપૂર્ણપણે શબ્દશઃ પાકા કરવાની આવશ્યકતા નથી, પણ એ તમને સારી સમજ મળે એના માટેથી વર્ગીકરણને સારી રીતે સમજી શકો, એને થોડા ઘણા એની આસપાસના પ્રશ્નો હોય તો તમે ક્યાંય અટકો નહીં એવા હેતુથી એ થોડું મટીરિયલ તમને વધારે આપેલું છે. એટલે એ દરેક આપણી ટેક્સ્ટબુકની બહારના જે વધારાના વર્ગ અથવા તો ઉપવર્ગ, ઉપરી વર્ગ, આવા જે ભાગો આપ્યા છે એને સંપૂર્ણપણે પાકા કરવાની જરૂરિયાત નથી. તો ઓકે દોસ્તો, ચેપ્ટર 4 અહીંયા પૂરું થાય છે. વ્યવસ્થિત એના આપણા મટીરિયલમાંથી MCQ આ તે સોલ્વ કરો અને નેક્સ્ટ હવે ચેપ્ટર નંબર 6, 5મું આપણે ભણી ગયા છીએ. ચેપ્ટર 6 ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે, વનસ્પતિ પેશી વિદ્યા. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પેશી વિદ્યા વિશે વાત કરશું દોસ્તો. ઓકે, બાય બાય, મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં.